મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ 1 અને ભાગ 2ના દરેક પ્રકરણનો ગુણવાર તથા બોર્ડમાં પ્રશ્નપત્રનું જે માળખું છે તે વિશે અભ્યાસ કર્યો। હવે આપણે ભાગ 1માં પ્રકરણ પહેલું ભાગીદારી વિષય પ્રવેશ એ વિશે અભ્યાસ કરવાના છીએ। આજે ધોરણ 11માં એકાકી વેપારીના હિસાબોનો અભ્યાસ કર્યો। એક જ વ્યક્તિ ધંધો ચલાવતી હોય, મૂડી અને સંચાલન શક્તિની મર્યાદાના કારણે ભાગીદારી પેઢીનો જન્મ થયો। ભાગીદારી પેઢીનો જન્મ થવાના મુખ્ય 3 કારણો આપણે જણાવી શકીએ। વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ જરૂરી કુશળતા ન હોય। નંબર 2, જરૂરી કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય। નંબર 3, જોખમ વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચવાનું જ્યારે ઉપસ્થિત થાય ત્યારે ભાગીદારી પેઢી સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે। એટલે કે એક કાર્યમાં અન્ય વ્યક્તિઓને સામેલ કરવી જરૂરી બની જાય છે। આ માટે ભાગીદારી પેઢીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું। ઉપરોક્ત આ જે 3 કારણો હતા એ 3 કારણોનો સમન્વય કરી એક કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે ભેગી થઈ અને ધંધાનું સંચાલન કરે તો અહીંયા ભાગીદારી સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે। તો મિત્રો, 1932ના ભાગીદારી કાયદાની કલમ 4 પ્રમાણે ભાગીદારીની વ્યાખ્યા આપણે જોઈશું। તો સૌથી પહેલા તો ભાગીદારી કાયદો 1932માં અમલમાં આવ્યો। ભારતીય ભાગીદારી કાયદાની કલમ 4 પ્રમાણે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તેમનામાંથી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય। એ આપણે ખાસ નોંધ કરીશું કે 1932ના ભારતીય ભાગીદારી કાયદાની કલમ 4 પ્રમાણે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમના પૈકીના કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય। એનાથી વિશેષ આપણે જોઈએ તો ભાગીદારી એ કાયદેસરનો ધંધો કરી નફો કમાવા માટે એક કે તેથી વધુ વ્યક્તિઓ સામેલ થાય છે। કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે જોડાઈને નફાના આશયથી કાયદેસરનો ધંધો શરૂ કરે તેને ભાગીદારી કહેવાય। અહીંયા કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે જોડાઈને નફાના આશયથી કાયદેસરનો ધંધો શરૂ કરે તેને ભાગીદારી કહેવાય। અહીંયા બીજો એક પોઈન્ટ આપણે કહી શકીએ
કે બે વ્યક્તિઓ જ્યારે સંયુક્ત રીતે જોડાતી હોય તો એને ભાગીદારી પેઢી કહેવાય, જ્યારે વ્યક્તિગત રીતે જોડાય તો એને ભાગીદાર કહેવાય. વ્યક્તિગત રીતે બે કે તેથી વ્યક્તિ જોડાય, ધંધો શરૂ કરે તેને ભાગીદારી કહેવાય. અને સંયુક્ત રીતે જોડાય ત્યારે તેને ભાગીદારી પેઢી કહેવાય. તો મિત્રો, બોર્ડની પરીક્ષામાં અહીંયા 1932ના કાયદા પ્રમાણેની વ્યાખ્યા આપણા માટે ખૂબ જ અગત્યની છે. હવે ત્યારબાદ આ વ્યાખ્યા ઉપરથી ભાગીદારીના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરીએ. ભાગીદારીના લક્ષણો, એમાં નંબર 1, કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થઈ કરાર કરે છે. કરાર લેખિત અથવા કે મૌખિક હોઈ શકે. વ્યવહારમાં કરાર લેખિત હોવો વધુ ઇચ્છનીય અને હિતાવહ છે. નંબર 2, નફાનો હેતુ. ભાગીદારી આપણે વ્યાખ્યામાં જોયું એ પ્રમાણે બે કે તેથી વધુ વ્યક્તિઓ નફાના આશયથી ધંધાની શરૂઆત કરે છે. અહીંયા મુખ્ય મુદ્દો નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ, બરોબર. તો નફો કઈ રીતે વેચવો, જો ઉલ્લેખ કરારનામામાં કરેલો હોય તો એ પ્રમાણે વેચવામાં આવશે. ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો નફો દરેક ભાગીદાર વચ્ચે સરખા પ્રમાણમાં વેચવામાં આવે છે. ત્રીજો મુદ્દો, અમર્યાદિત જવાબદારી. અહીંયા એક ખાસ બાબત અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આપણા માટે. અહીંયા બોર્ડમાં અવારનવાર એક ગુણમાં પ્રશ્ન પૂછાયેલો હોય છે કે ભાગીદારોની જવાબદારી કેવી હોય છે. તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, હું પણ તમને એક પ્રશ્ન પૂછું કે આપણી જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, તે નક્કી કરીને જવાબ મને મોકલજો. તો અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો પેઢીના દેવા ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે ભાગીદારના અંગત મિલકતો વેચી અને એમાંથી જે ઉપજ મળે તેમાંથી ભાગીદારી પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. માટે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. 4, ભાગીદાર નો એજન્ટ. દરેક ભાગીદાર એ અન્ય ભાગીદારનો પ્રતિનિધિ છે, એજન્ટ છે. કારણ કે વ્યાખ્યામાં આપણે જોયું કે ભાગીદારી એ એક વ્યક્તિ અથવા બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વેચવા ભેગા થયા હોય છે. એટલે કે અહીંયા એક ભાગીદાર એ બીજા ભાગીદારનો સંયુક્ત રીતે અથવા વ્યક્તિગત રીતે પોતે પ્રતિનિધિ છે. નંબર 5, સંચાલન અને માલિકી. ભાગીદારી પેઢીનું સંચાલન બે કે તેથી વધુ ભાગીદારો કરતા હોય. માલિકી પણ એમની પોતાની જ હોય છે. તેઓ સ્વતંત્ર માલિકો પણ છે. સંચાલન પણ પોતે કરે છે. સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીમાં વ્યાખ્યામાં જણાવ્યું તે પ્રમાણે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થઈ. હવે બે ઓછામાં ઓછી બે તો ખરી, પરંતુ વધુમાં વધુ કેટલી? તો એના માટે કંપની ધારો 2013 એની કલમ 464 માં જણાવ્યા મુજબ સભ્ય સંખ્યા 100 કે તેથી સરકાર નક્કી કરે તે રીતની હોઈ શકે છે. પરંતુ 2014ના સુધારા પ્રમાણે નિયમ 10 મુજબ આ સભ્ય સંખ્યા સરકારે 50 નક્કી કરેલી છે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 સભ્યો હોઈ શકે.
તો મિત્રો અહીંયા આપણે ભાગીદારીનો અર્થ, ભાગીદારીના લક્ષણો એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે ભાગીદારી કરારનામું. આપણે જોયું કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે. બોર્ડમાં પ્રશ્ન પૂછાતો હોય એ ગુણમાં કે ભાગીદારી કરારનામાનો હેતુ જણાવો. તો ભાગીદારી કરારનામાનો હેતુ એ ભાગીદારી પોતે, આ કરારનામું એ વહીવટી બંધારણ છે. ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે. તેમાં નીતિ નિયમો જણાવેલા હોય છે. કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે. લેખિત હોવો હિતાવહ અને ઇચ્છનીય છે. કરારનામાનો હેતુ ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે જો કોઈ મતભેદ કે પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનું સરળતાથી નિરાકરણ લાવવાનો એ કરારનામાનો મુખ્ય હેતુ રહેલો છે. ભાગીદારો ભેગા મળી પોતાને સર્વસંમત હોય એવું કરારનામું તૈયાર કરે છે. સર્વસંમત હોય તેવા પ્રકારનું કરારનામું તૈયાર કરે છે. તો મિત્રો, અહીંયા ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો? તો સમાવિષ્ટ બાબતો તો ભારતીય ભાગીદારી કાયદામાં નીચેની બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ. નંબર 1, ભાગીદારની વિગતો. નંબર 2, પેઢીની વિગતો. 3, ધંધાનો પ્રકાર. 4, મૂડી અને મૂડી પર વ્યાજ. ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. 6, લોન અને લોન પર વ્યાજ. 7, નફાની વહેંચણી. 8, પગાર, બોનસ, કમિશન, મહેનતાળાની વિગત. 9, પાઘડી અંગેના નિયમો. 10, નવા ભાગીદારનો પ્રવેશ. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. અને 12, પેઢીના વિસર્જન અંગેની જોગવાઈ. તો અહીંયા ભાગીદારની વિગતો. તો કરારનામાની અંદર દરેક ભાગીદારના નામ, સરનામા જણાવવામાં આવે છે. પેઢીનું નામ, સરનામું જણાવવામાં આવે છે. ધંધાનો પ્રકાર, એટલે કે ધંધામાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, ધંધામાં જોખમનું પ્રમાણ કેવું રહ્યું, એ બધી વિગતો જણાવવામાં આવશે. અહીંયાથી આપણા અગત્યના મુદ્દાઓ છે મિત્રો. તો દરેક ભાગીદારે ભાગીદારી પેઢીમાં ધંધો શરૂ કરતી વખતે કેટલી મૂડી લાવવી, અહીંયા કરારનામામાં અથવા તો ભાગીદારી કાયદામાં દરેક ભાગીદારે મૂડી લાવવી એવી કોઈ જોગવાઈ નથી, ફરજિયાત નથી. તો કેટલી મૂડી વર્ષ દરમિયાન લાવવી? તો વર્ષના અંતે પેઢીએ મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવું
એ અંગેની જોગવાઈ કરારનામામાં જણાવવામાં આવે છે. એવી જ રીતે ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. ભાગીદારે વર્ષ દરમિયાન પેઢીમાંથી કેટલો ઉપાડ કરવો. આપણે 11મા ધોરણમાં મૂડી અને ઉપાડની વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ. દરેક મિત્રોને ખ્યાલ જ હશે. ધંધાનો માલિક ધંધામાં અંગત રોકડ માલ કે મિલકત લાવે તો તેને મૂડી કહેવાય. એની આમનોંધ પણ આપણને ખબર છે. ધંધામાં રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા, મિલકત ખાતે ઉધાર, મૂડી ખાતે જમા, માલ સ્ટોક ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. એવી રીતે જો ધંધામાંથી માલિક અંગત વપરાશ માટે જો કોઈ રોકડ માલ કે મિલકત લઈ જાય તો એની આમનોંધ પણ શું થશે? ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, ઉપાડથી ગયેલ માલ ખાતે. બરોબર. તો અહીંયા વર્ષ દરમિયાન માલિકે જે ઉપાડ કરવાનો હોય, દરેક ભાગીદારે ઉપાડની રકમ અહીંયા નક્કી કરેલી હોય તો એ પ્રમાણે ઉપાડ કરી શકાશે. પેઢીએ વર્ષ દરમિયાન ભાગીદારે કરેલા ઉપાડ પર કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું એની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. ભારતીય ભાગીદારી કાયદામાં ઉપાડ પર વ્યાજ અંગે કોઈ જોગવાઈ નથી. અહીંયા અગત્યનો મુદ્દો, ભાગીદારે પેઢીને લોન આપેલી હોય, ભાગીદારની લોન અને એના પર વ્યાજ આપવાની વાત છે. તો ભાગીદારે પેઢીને લોન આપેલ હોય તો પેઢીને આપેલી લોન, ભાગીદાર પાસેથી લોન પેઢીએ લીધી એટલે કે પેઢી માટે દેવું કહેવાશે. અહીંયા ભાગીદારની લોન પેઢી માટે દેવું કહેવાય અને લોન પર વ્યાજ એ ધંધાનો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. જો કરારનામામાં કોઈ જોગવાઈ કરેલ ન હોય તો લોન પર 6% વ્યાજ ચૂકવવાની જોગવાઈ 1932ના કાયદામાં કરવામાં આવેલી છે. ત્યારબાદ નફાની વહેંચણી. જો કરારનામામાં જોગવાઈ કરી હોય તો નફાની વહેંચણી તે મુજબ કરવામાં આવશે. જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી સંયુક્ત સમાન રીતે કરવામાં આવશે, સરખે ભાગે વહેંચણી કરવામાં આવશે. ત્યારબાદ ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ચૂકવવા અંગેની બાબતો એ કરારનામામાં જણાવવામાં આવે છે. પાઘડી આ શબ્દ તમારા માટે મિત્રો અદ્રશ્ય મિલકત હોવાથી અત્યારે નવો જ છે. આપણે આના વિશે વિસ્તૃત ચર્ચા પ્રકરણ 3માં આપણે કરીશું. પાઘડી ભવિષ્યમાં જ્યારે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય, ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય તો ધંધાની પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તેની વિગત એ કરારનામામાં જણાવવામાં આવે છે. નવા ભાગીદારનો પ્રવેશ. નેક્સ્ટ મુદ્દો આપણો, ચાલુ ભાગીદારી પેઢીમાં અન્ય કોઈ ભાગીદારને પ્રવેશ આપવો હોય તો એ કેટલી રીતે આપી શકાય એની જોગવાઈઓ એ કરારનામામાં જણાવવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર કયા સંજોગોમાં નિવૃત્ત થઈ શકે તો અહીંયા નિવૃત્તિ કે મૃત્યુ એ અંગેની જોગવાઈઓ, સંજોગો એ કરારનામામાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પેઢીના વિસર્જન અંગેની રીતો. પેઢીનું વિસર્જન જ્યારે કરવાની જરૂરિયાત ઊભી થાય તો વિસર્જન કેટલી રીતે, કઈ રીતે કરવું એ બાબતો કરારનામામાં જણાવવામાં આવે છે. તો અહીંયા આપણે ભાગીદારી કાયદો 32ના કાયદા મુજબની વ્યાખ્યા જોઈ, ભાગીદારીના લક્ષણો, ત્યારબાદ કરારનામું અને કરારનામામાં સમાવિષ્ટ બાબતો વિશેનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો, અહીં આપણે એક વાક્યના પ્રશ્નો તારવી શકીએ તો પહેલો પ્રશ્ન એ બનાવી શકાય કે ભારતીય ભાગીદારી કાયદો ક્યારથી અસ્તિત્વમાં આવ્યો. નંબર 2 પ્રશ્ન, 1932ના ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે ભાગીદારીની વ્યાખ્યા જણાવો. નેક્સ્ટ મુદ્દો, કરારનામાનો હેતુ જણાવો. ભાગીદારીનો કરાર અથવા તો ભાગીદારી કરારનામું કેવું હોવું હિતાવહ કે ઇચ્છનીય છે. ભાગીદારી શેના આશયથી તૈયાર કરવામાં આવે છે. જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે. ભાગીદારોની જવાબદારી કેવી હોય છે.
દરેક ભાગીદાર એ અન્ય ભાગીદારનો શું ગણાય? ભાગીદારી કરારનામું એ પેઢીનું શું કહેવાય? ત્યારબાદ અહીંયા આ મુદ્દામાં ખાસ આપણે ધ્યાન રાખીશું, જો કરારનામામાં જોગવાઈ ન હોય તો મૂડી પર કેટલા ટકા વ્યાજ આપી શકાય? જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ઉપાડ પર કેટલા ટકા વ્યાજ પેઢી વસૂલ કરી શકે? જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારે પેઢીને આપેલી લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવી શકાય? તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, કરારનામામાં ઉલ્લેખ ન હોય તો 1932ના કાયદા પ્રમાણે ભાગીદારે પેઢીને આપેલી લોન પર 6% વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખીશું. આ લોન પર વ્યાજ એ પેઢીનો ખર્ચ હોવાથી નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવવા છે, જ્યારે ભાગીદારે આપેલી લોન એ પેઢીનું દેવું હોવાથી મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. તો મિત્રો, અહીંયા આપણે આ 3 મુદ્દાનો અભ્યાસ કર્યો.